એમવી એક્ટ 207 મુજબ આપના વાહનમાં 3 પરિસ્થિતિમાં વાહનો ડિટેન કરવા પડે, જેમાંનું એક મહત્વનું કારણ છે કે આપ આરટીઓ માન્ય રજિસ્ટર્ડ નંબર પ્લેટ લગાડ્યા વગર ફરતા હોય, બીજું છે લાયસન્સ, અને ત્રીજું છે કે આરટીઓમાંથી જે કંઈ પરમિશન લેવાની લીધા વગર તમે ફરતા. 3 કારણો એવા છે કે જેમાં તમારા વાહનો ડિટેન કરવા પડે. આપ મીડિયાના મિત્રોએ જોયું છે કે રાજકોટમાં એક ટ્રેન્ડ ચાલે છે વર્ષોથી કદાચ, કે નંબર પ્લેટ વગરના વાહનો બેફામ ફરી રહ્યા છે. એમાં તમામ પ્રકારના લોકો, પોલીસ, પબ્લિક, કેટલાક સામાજિક રાજકીય આગેવાનો, કાર્યકરો, ઇવન પ્રેસ મિત્રો કે પોલીસ, બધામાં એક ટ્રેન્ડ ચાલે છે વર્ષોથી કે નંબર પ્લેટ વગરના વાહનો ફેરવા. પોલિટિક્સ આવી ને, સામાજિક રાજકીય પોલિટિક્સ, તમને કદાચ પોલિટિકલ શબ્દોમાં ખ્યાલ નથી આવ્યો, મને એવું લાગે છે. એ બધા જ આવી ગયા. હા, એટલે તમામ પ્રકારના વ્યક્તિઓ જે ફરે છે, જે લોકો નંબર પ્લેટ વગર ફરે છે, એના કારણે એવું થાય કે અત્યારે સરકાર નવી સિસ્ટમ રહી કે ચલણ લોકોને રોડ પર રોકવાને ઓનલાઈન જ મળી જવા જોઈએ. તો એ ચલણોના કારણે લોકો બચવા મેઇન અત્યારે નંબર પ્લેટ કાઢી નાખે છે, જેથી હું રોંગ સાઈડમાં જઉં મને ચલણ ના આવે, હું સિગ્નલ જમ્પ કરી મને ચલણ ના આવે, હું હેલ્મેટ પહેર્યા વગર જતો મને ચલણ ના આવે, હું ચાલુ બાઈકે વાત કરતો મને ચલણ ના આવે. એક કારણ આ થાય. બીજી માનસિકતા કદાચ જે લોકો નંબર પ્લેટ વગર ફરતા એની એવી હોય કે ભાઈ હું કોઈ પણ ભૂલ મારાથી થઈ જાય તો મારી ઓળખાણ ન થવી જોઈએ. એ ઓળખાણ છુપાવવા કરતા હોય. એટલે લગભગ 1.5 મહિનાથી ટ્રાફિક વિભાગે એક મુદ્દાનો કાર્યક્રમ જે હાથ ધર્યો છે, આમ તો બે, કે એક નંબર પ્લેટ વગરના વાહનો હોય તો અમે ડિટેન કરીએ છીએ, બીજું કાળા કાચ વાળા વાહનો મળતા જ્યાં મળે ત્યાં નંબર પ્લેટ ફિલ્મ કાઢી અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ. નંબર પ્લેટમાં આપણે એ પણ કહી દઉં કે જે નંબર પ્લેટ છે આરટીઓ માન્ય હોવી જોઈએ. ફેન્સી નંબર પ્લેટ હોય તો એ નંબર પ્લેટ ગણાય નહીં. કીચડથી ઢંકાઈ ગઈ હોય અને દૂરથી વંચાય નહીં એવી નંબર પ્લેટ પણ નંબર પ્લેટ ગણાય નહીં. એટલે આ પ્રકારના વાહનો જે મળી આવે છે એની વિરુદ્ધ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. તમે જે સીરિયલ બેન વાળું વાહન કહ્યું છે, એ ગઈકાલે હું કોર્ટમાંથી આવી, મેં તપાસ કરી, ત્યારે એ વાહન પર એમણે નંબર પ્લેટ લગાવી લીધી હતી. સાંભળો, એટલે એ જ કહું છું. એટલે વિડીયોમાં નંબર પ્લેટ નહોતી, એટલે એ બાબતે ત્યારની એમની છે, એ વાહન બોલાવ્યું હતું, વાહન લઈને આવ્યા છે, અત્યારે કંઈક જાય છે, ત્યારે નંબર પ્લેટ છે, તોય પણ એમને ગઈકાલના કારણે દંડ ભરવાનું કહી દીધું છે કે દંડ ભરવો પડશે. હવે અત્યારે નંબર પ્લેટ લગાવી લીધી છે એટલે અમે ડિટેન નહીં કરી શકીએ. પહેલી વાત, જ્યારે પણ કોઈ વાહન પર પોલીસ પહોંચે અને ત્યારે નંબર પ્લેટ ન હોય ત્યારે 100% ડિટેન થાય, પછી કોઈનું પણ નહીં. એના એમના આધારે એમને દંડ થશે ને. ડિટેન કરવા માટેની પ્રાથમિકતા હોવી જોઈએ કે એમાં નંબર પ્લેટ ન હોવી જોઈએ. હવે જ્યારે અત્યારે લઈને આવશે ત્યારે નંબર પ્લેટ હશે તો હું ડિટેન મેમોમાં ભરીશ છું. મારા સવાલનો જવાબ આપો. મારા સવાલનો જવાબ આપો કે જો એ નંબર પ્લેટ હું લઈને આવશે તો હું કયા ગઈકાલ રાતે તપાસ કરાવી લીધી, એમણે લગાવી લીધી. ગઈકાલ રાતે તપાસ કરી, ગઈકાલ રાતે લગાવી લીધી છે. ના, એ લગાવી લીધી છે એમણે. નંબર પ્લેટ વગરનું વાહનનું ભરશે, નંબર પ્લેટ વગરનું વાહન લઈને પંપ પર જશે, પંપ વાળા જાણ કરવાની છે, આવ્યું હશે. હા, પણ એટલે એમાં હું આપણે એક કે બનાવતા આપણે કહી દઉં કે કાળી ગાડી ગઈ હતી એની વિરુદ્ધ આપણે ગુનો દાખલ કરી દીધો છે. હા, બિલકુલ થશે. હમણાં એની તપાસ કરી લેશું. હજી મેં જોયો નથી. અમે સવારના ફંક્શન હું જોઈ લઈશ. વિડીયો હશે તમને એનો કોન્ટેક્ટ થશે. તમે નામ કોઈ નાગદાનભાઈ ચાવડા, મને એનો મોબાઈલ નંબર આપી દઉં, ખાતરી કરી લઈશ ગાડી એના નામે છે કેમ. એ જ ગાડી એના નામે એને પણ બોલાવી થશે, અને અમે પહોંચું ત્યાં સુધી નંબર પ્લેટ નહીં લાગ્યો તો એની ગાડી ડિટેન થશે. આ સીધો નિયમ છે.